આજના મુખ્ય સમાચાર 31 માર્ચ 2026 પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ. વડાપ્રધાન આજે ગુજરાતમાં 20,000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગાંધીનગરમાં જૈન સંગ્રહાલય મુખ્ય આકર્ષક રહેશે. નાણાકીય વર્ષનો અંત. આજે એફવાય 2025-26 નો છેલ્લો દિવસ છે. પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ અને એનપીએસ જેવી યોજનાઓમાં લઘુત્તમ રકમ જમા કરાવવાની અને ટેક્સ સેવિંગ માટે આજે છેલ્લી તક છે. મોંઘવારીનો માર. ઈરાન-ઇઝરાયલ સંઘર્ષને કારણે કાચા તેલના ભાવમાં વધારો, તેલમાં $10નો વધારો વૈશ્વિક મોંઘવારીમાં 0.60% વધારો કરી શકે છે. ભારતનો ઇમરજન્સી ગેસ પ્લાન. ગેસની અછતને ટાળવા સરકારનો 60 દિવસનો પ્લાન. હવે રેશન કાર્ડ ધારકોને પેટ્રોલ પંપ પર પણ કેરોસીન મળી શકશે. અંગોલા પાસેથી એલપીજી ખરીદવાની તૈયારી. રૂપિયો રેકોર્ડ સ્તરે બગડ્યો. ડોલર સામે ભારતીય રૂપિયો તેના ઐતિહાસિક નીચલા સ્તરે. $1 = 95.22. છેલ્લા 14 વર્ષનો આ સૌથી મોટો ઘટાડો છે. તેલંગાણા સરકારનો ઐતિહાસિક નિર્ણય. પેરેન્ટલ સપોર્ટ બિલ 2026 પસાર. હવે જો સંતાન માતા-પિતાને તરછોડશે તો તેના પગારમાંથી 15% રકમ સીધી માતા-પિતાને અપાશે. હવામાનની આફત. ગુજરાત સહિત યુપી, રાજસ્થાન અને એમપીમાં વાવાઝોડા અને વરસાદની આગાહી. કમોસમી વરસાદ અને કરાના કારણે પાકને નુકસાનની ભીતિ. વસ્તી ગણતરીના નવા નિયમો. 2026-27ની વસ્તી ગણતરીમાં મોટો ફેરફાર. લિવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો જો સ્થિર સંબંધમાં હશે તો તેમને વિવાહિત ગણવામાં આવશે. ડીઆરડીઓની કિલર મશીન. ભારતની નવી હાઇપરસોનિક મિસાઇલ શૌર્ય-એનજી તૈયાર. આ મિસાઇલ ઇઝરાયલની THAAD અને રશિયાની S-400 સિસ્ટમ કરતાં પણ વધુ એડવાન્સ હોવાનો દાવો. શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 1636 પોઈન્ટનું ગાબડું. બેન્કિંગ શેરોમાં જોરદાર વેચવાલીને કારણે રોકાણકારોના કરોડો રૂપિયા સાફ થઈ ગયા. તો આ હતા 31 માર્ચના મુખ્ય સમાચાર. આવા સમાચાર જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.